મિત્રો, આપણને બધાને આપણી સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ જોતી હોય છે. જેમ આપણામાં અવેરનેસ આવતી જાય છે એમ આપણને ખબર પડવા લાગી છે આપણા સ્કિન માટે વિટામિન સી અને વિટામિન ઈ એક સૌથી સારું હોય છે કે જેનાથી આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બને છે. ને ખાલી સ્કિન જ નહીં, એ આપણા હેર માટે, આપણા બોડીના નોર્મલ ફંક્શન માટે પણ ખૂબ સારું હોય છે. પણ આપણે એના માટે સપ્લિમેન્ટ લેતા હોઈએ છીએ, પણ આપણને એવું થાય કે ક્યાં સુધી સપ્લિમેન્ટ લેવા. તો આજે હું તમને એવા અમુક ઇન્ડિયન ફૂડની વાત કરવાની છું કે જેમાંથી વિટામિન ઈ ખૂબ જ સારું એવું મળી આવે છે. અને આ વિટામિન ઈ ના કયા કયા ફંક્શન છે અને કઈ રીતે આ ફૂડ લેવા જોઈએ એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જો તમે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા માંગતા હોય ને તો આ વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, કારણ કે લાસ્ટમાં હું તમને એક અમુક એવી વાત કરવાની છું કે જેની મદદથી તમે તમારી સ્કિનને ઇન્સ્ટન્ટ અઠવાડિયામાં ગ્લો કરી શકો છો. જે સ્કિનના જે પિગમેન્ટેશન છે એ બધું તમે રિડ્યુસ કરી શકો છો. અને આ વસ્તુ મેં જાતે અનુભવી છે, માટે હું તમને શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે એ વાત કરીએ કે વિટામિન ઈ કેમ જરૂરી છે. વિટામિન ઈ આપણા સ્કિન માટે, આપણા હેર માટે, આપણા બોન માટે, આપણા હાર્ટ માટે ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે આપણે જ્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે અને આપણું જે ડાયટ છે એના લીધે આપણા શરીરમાં અમુક ફ્રી રેડિકલ બનતા હોય છે. અને આ ફ્રી રેડિકલ એ આપણા સ્કિનના કોલેજન સાથે બાઇન્ડ થઈને આપણે સ્કિનમાં વૃદ્ધત્વપણું જલ્દીથી લાવે છે. સ્કિનમાં ફાઇન લાઇન, રિંકલ, કરચલીઓ બધી લાવે છે. આપણા હેર ડેમેજ કરતા હોય છે, હેર લોસ કરતા હોય છે, આપણા જે હાડકાં હોય છે એને કમજોર કરતા હોય છે, શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશન બરાબર થવું જોઈએ એને પણ અટકાવતા હોય છે. માટે આ સેલને દૂર કરવા આપણે ખૂબ જરૂરી હોય છે, કારણ કે આ ફ્રી રેડિકલ સેલ છે આપણા હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ને તમે ઘણા બધા હેલ્થ કોચને પણ સાંભળ્યા હશે કે આ ફ્રી રેડિકલ સેલ આપણા માટે ખરાબ છે. એને દૂર કરવા માટે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને અમુક એવા ડાયટ લેવા જોઈએ કે જેનાથી આપણે બોડી એકદમ હેલ્ધી રહે. અને મિત્રો, રિસર્ચ એવું બતાવે છે કે જે આ વિટામિન ઈ છે ને, આ ફ્રી રેડિકલના સેલ હોય ને એને તોડીને એની જે અસર હોય એને ઓછી કરી શકે છે. માટે આપણા આ સેલને તોડવા માટે વિટામિન ઈ લેવાની ખૂબ જરૂર હોય છે. અને જો આપણા શરીરમાં વિટામિન ઈ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો આપણી સ્કિન પણ ગ્લોઈંગ બનશે, આપણા હેર પણ એકદમ હેલ્ધી રહેશે, આપણને સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા જેવી તકલીફ પણ નહીં થાય. આપણું જે કોલેસ્ટ્રોલ, જે એલડીએલ કોલેસ્ટ્રોલ છે એ વધારે હશે એને પણ આપણે ઓછું કરી શકીશું. આપણે એકદમ તંદુરસ્ત બી બની શકીશું. તો કયા એવા ફૂડ છે એમાંથી વિટામિન ઈ મળે છે? તો એમાંનું સૌથી પહેલું ફૂડ છે એ છે પલાળેલી બદામ, સોક આલમંડ. આપણને બધાને ખબર જ છે કે પલાળેલી બદામ ખાવી ખૂબ જ સારી હોય છે, પણ પોતાની આળસના લીધે ક્યારેક એ વસ્તુ એ નથી કરતા, કારણ કે રાતે પલાળવાનું ભૂલાઈ જાય છે, યાદ નથી આવતું, કઈ રીતે યાદ રાખીએ, આવા બધા એ લોકો એક્સક્યુઝ કરતા હોય છે. પણ મિત્રો, પલાળેલી બદામ ખાવી ખૂબ જ સારી હોય છે, કારણ કે તમે જે 4 થી 5 બદામ ખાશો ને એમાં 0.4 to 5 mg જેટલું વિટામિન ઈ હોય છે, જે આપણા સ્કિન માટે ખૂબ જ હેલ્ધી કામ કરે છે. અને પલાળેલી બદામ ખાવાનો બેસ્ટ સમય સવારનો હોય છે. અને આના ઉપરાંત બીજા ફાયદા જેવા કે આમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે આપણે હાર્ટને પણ તંદુરસ્ત અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. માટે આ વસ્તુ જરૂરથી ટ્રાય કરો. આળસમાં આ વસ્તુ કરવાનું ભૂલશો નહીં. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજું એ ફૂડ છે એ છે સૂર્યમુખીના બીજ, સનફ્લાવર સીડ. આપણે નાના હતા ત્યારે કેવા ખાતા, રસ્તે જતા હોય સૂર્યમુખીના બીજ ખાતા જતા હોય, પણ જેમ મોટા થયા એમ આ વસ્તુ ભૂલી ગયા. પણ આ વસ્તુ ભૂલવાની નથી, કારણ કે સૂર્યમુખીના બીજમાં પણ સારા એવા પ્રમાણમાં વિટામિન ઈ અને અમુક એવા મિનરલ મળી આવે છે જે સ્કિન અને હેર માટે તો સારા જ છે, પણ આપણી બોડી માટે પણ સારા હોય છે. માટે આ વસ્તુને પણ જરૂરથી ખાઓ. તમે રોજ એક મુઠ્ઠી ભરીને તો સૂર્યમુખીના બીજ ખાઈ શકો છો. એમાં કઈ પણ તમારે કસરત કરવાની કે ટાઈમ કાઢવાની જરૂર નથી. તમે ગમે ત્યારે એ વસ્તુ ખાઈ શકો છો અને જરૂરથી ખાઓ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું ફૂડ છે એ છે શેકેલા સિંગદાણા, રોસ્ટેડ પીનટ. ખારી સિંગ તો બધાને બહુ જ ભાવે છે ને ખાતા પણ હશે, પણ જ્યારે તેને સમ પ્રમાણમાં ખાવામાં ના આવે ને તો એ તકલીફ કરી શકે છે, કારણ કે તેમાં કેલેરી સૌથી વધારે હોય છે. માટે એક મુઠ્ઠી ભર જ સિંગદાણા આખા દિવસ દરમિયાન ખાવા જોઈએ. અને આ એક મુઠ્ઠી સિંગદાણામાં 4 થી 5 ગ્રામ જેટલું વિટામિન ઈ રહેલું હોય છે, જે આપણી ડેઈલી રિક્વાયરમેન્ટ છે ને એના કરતા અડધું હોય છે. માટે સિંગદાણા ખાવા જોઈએ અને આ વિટામિન ઈ આપણે એમાંથી મેળવવું જોઈએ, જેનાથી આપણી સ્કિન એકદમ ટાઈટ બને. તો નેક્સ્ટ આગળ વધે અને ચોથું ફૂડ છે એ છે કેરી. નામ સાંભળીને નવાઈ લાગે કે લે, કેરીમાંથી વિટામિન ઈ મળે છે. મિત્રો, કેરીમાંથી વિટામિન ઈ પણ મળે છે, પણ આ એક સિઝનલ ફ્રૂટ છે એટલે આપણે સિઝનમાં જ ખાઈ શકીએ. પણ આની સિવાય પણ તમે કેરીનું અથાણું કે કેરીનો મુરબ્બો પણ ખાઈ શકો છો, કે જેમાંથી કેરી કરતા તો થોડું ઓછું પણ વિટામિન ઈ મળી આવે છે.
જે આપણે 12 માસ ખાઈ શકીએ છીએ અને એનાથી આપણી સ્કિન પણ હેલ્ધી રહે છે. અને અમુક અથાણા ખાવાના ફાયદા હોય છે, જો એને સમપ્રમાણમાં ખાવામાં આવે ને તો આપણા હેલ્થ માટે સારા હોય છે, માટે અથાણા ખાવા જોઈએ પણ લિમિટમાં ખાવા જોઈએ. તો નેક્સ્ટ આગળ વધે અને પાંચમું એ ફૂડ છે એ છે પાલક, સ્પિનિચ. આપણને બધાને એવું છે કે પાલકમાં તો ખાલી આયર્ન જ રહેલું છે, ફોલિક એસિડ જ રહેલું છે, એની સિવાય એમાં કશું નથી મળતું. પણ મિત્રો પાલકમાં વિટામિન ઈ પણ સારા એવા પ્રમાણમાં રહેલું હોય છે. પણ પાલકમાં ઓક્ઝેલિક એસિડ પણ રહેલું હોય છે, માટે જે લોકોને પથરીની સમસ્યા હોય કે વારંવાર પથરી થતી હોય એ લોકોએ પાલક ના ખાવી જોઈએ. જો ખાવી જોઈએ તો એની ડોક્ટરના સલાહ મુજબ જ ખાવી જોઈએ. અને પાલકને તમે બેસ્ટ રીત છે કે તમે એને બોઇલ કરીને ખાઓ કે જેમાંથી એમાં કોઈ પણ ન્યુટ્રિશન એના નષ્ટ નથી થતા ને તમને જે પાલકના ન્યુટ્રિશન છે એ બધા તમને મળી રહે છે. જો તમે પાલકનું શાક બનાવીને ખાઓ કે દાળ કે સંભારમાં ખાઓ છો તો એમાંથી ઓછું આપણને ન્યુટ્રિશન મળી રહે છે, માટે બેસ્ટ છે કે તમે એને બાફીને જ ખાઓ. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠું ફૂડ છે એ છે કોળું, પમ્પકિન. આપણા ગુજરાતમાં આ સૌથી ઓછું ખવાય છે, આપણે ગુજરાતીઓ ખાસ નથી ખાતા. પણ કોળું એક ન્યુટ્રિશનનો ભંડાર હોય છે. તેમાં વિટામિન ઈ છે, વિટામિન સી છે, વિટામિન એ છે, અમુક મિનરલ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, સલ્ફર આ બધી વસ્તુઓ રહેલી છે જે આપણા માટે ખૂબ જ સારું હોય છે. ને આમાં જે વિટામિન ઈ રહેલું છે જે આપણે જલ્દીથી આપણા શરીરમાં એબ્ઝોર્બ થઈ જાય છે ને આપણી સ્કિનને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ પણ બનાવે છે. માટે ના ભાવતું હોય તો થોડું તમે એને દાળ કે શાકમાં કે સંભારમાં બનાવીને ખાઓ કે જેનાથી તમને તમારા વિટામિન મળી રહે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. તો મિત્રો આ છે એવા 6 ફૂડ કે જેની મદદથી આપણે વિટામિન ઈ તરત જ મેળવી શકીએ છીએ, જે આપણા શરીરમાં પણ જલ્દીથી એબ્ઝોર્બ થાય છે અને આપણને બેનિફિટ પણ આપે છે. તો હું વાત કરું એક એવી વસ્તુની કે જેમાં વિટામિન સી રહેલું છે, સાથે નિયાસિનામાઇડ અને ઝિંક છે, એ છે વિટામિન સી સિરમ. જે લેફ્ટવિંગ નું વિટામિન સી સિરમ છે જે આપણા બોડીમાં જલ્દીથી એબ્ઝોર્બ થઈ જાય છે અને જે પણ પિગમેન્ટેશન છે, જે ફાઇન લાઇન છે એ ખૂબ જ જલ્દીથી રિમૂવ કરે છે. આ સિરમ મેં ખુદ યુઝ કરેલું છે અને મારા જે ડાઘા હતા ફેસ પરના એ મેં અઠવાડિયામાં જ દૂર થતા જોયા છે. માટે હું રેકમેન્ડ કરું છું કે તમે આને યુઝ કરો અને તમે આ યુઝ કરશો તો બીજા બધા પણ પૂછશે કે તમારી સ્કિન કેમ ગ્લોઈંગ થાય છે, તમે એવું તો શું યુઝ કરો છો કે જેનાથી સ્કિન આટલી બધી ગ્લોઈંગ છે. તો હું તમને લેફ્ટવિંગ નું વિટામિન સી સિરમ રેકમેન્ડ કરું છું કે જે તમારી સ્કિનમાં ખૂબ જ સારું એવું કામ કરે છે. લિંક મેં એની નીચે આપેલી છે, તમે ત્યાંથી એને પરચેસ કરી શકો છો. તો આઈ હોપ સો તમે વિડીયો સમજી ગયા હશો કે કઈ રીતે આપણે વિટામિન ઈ આપણા શરીરમાં વધારવું અને આ ફૂડ લેવા કે જેનાથી આપણા હેલ્થ એકદમ તંદુરસ્ત રહે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો અંગે કંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.